સમાચાર ગાંધીનગરથી આવી ગયા છે। બીએમસીમાં જીત બાદ કમલમમાં ભાજપની ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે। ઢોલ નગાડા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉજવણી કરી છે। સાથે જ ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી ભાજપના કાર્યકરો જશ્ન મનાવી રહ્યા છે। પીએમ મોદીના 2047ના સંકલ્પની જીત છે। ભાજપનું નિવેદન અહીં સામે આવ્યું છે। કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના નકારાત્મક રાજનીતિની અહીં હાર થઈ છે। મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે। સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જીત છે। સાચા અર્થમાં 2047ના નરેન્દ્રભાઈના સંકલ્પને મહારાષ્ટ્રની જનતાનું જબરજસ્ત સમર્થન છે। ચૂંટણીમાં ભાજપની જીત બાદ જશ્નનો માહોલ। અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયમાં જીતનું જશ્ન જોવા મળ્યું છે। ઢોલ નગારા સાથે ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકર્તા પહોંચ્યા હતા અને અહીંયા ઉજવણી કરી હતી। મુંબઈ મહાનગરપાલિકા સહિત મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ તેની ઉજવણી દેશભરના ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે। જેમાં આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદનું ઐતિહાસિક ખાનપુર કાર્યાલય, જ્યાં ભારતીય જનતા પાર્ટી અહીંથી શરૂ કરીને દેશભરના અનેક સ્થાનિક સ્વરાજ્ય, મનપા હોય કે પછી વિધાનસભા અને સાંસદમાં અનેક બેઠકો છે તે લઈને આવી છે। આજે જ્યારે મુંબઈમાં ઐતિહાસિક જીત થઈ છે, ત્યારબાદ અમદાવાદમાં ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે તમામ સાંસદો છે, તમામ ધારાસભ્યો છે અને જે કાર્યકર્તાઓ છે તે અહીંયા ભેગા થયા છે અને આ સાથે સાથે જ ફટાકડા ફોડીને જીતની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। ઢોલ નગારાના નાદ સાથે ભાજપની જે જીત થઈ છે તેની ઉજવણી અહીંયા જે કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે। તમામ બાબતો વચ્ચે જય શ્રી રામના નારા છે તે પણ અહીંયા લાગી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે હજુ પણ શાંત નથી, પરંતુ બંગાળ અને તમિલનાડુમાં પણ ભાજપની ભવ્ય જીત થશે તે પ્રકારના નારા અહીંયા લગાવી રહ્યા છે। તમામ બાબતો વચ્ચે સ્વાભાવિક રીતે મહારાષ્ટ્ર